હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો. તો આજે આપણે પ્રકરણ 2ના જે પ્રક્રિયા ઉદાહરણો છે એનો અભ્યાસ કરવાના છીએ. ઉદાહરણ નંબર 18 જોઈશું. શું કહે છે કે વાસ્તવિક સંખ્યા ગણ r પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f from r to r fx equal to x plus 10 હોય તો વિધેય f નો આલેખ દો. આપણે અહીંયા આન્સર લખીશું. શું છે f જે છે તે r થી r પર વ્યાખ્યાયિત લીધી છે. ઓકે, તથા fx ઇક્વલ ટુ x પ્લસ 10 છે અને આપણે અહીંયા f નો આલેખ દોરવાનો છે. ઓકે, તો આપણે પહેલા અહીંયા x ની કિંમત મેળવવી પડશે અને x પરથી આપણને fx ની કિંમત મળશે. ઓકે, તો હવે જુઓ, અહીંયા પહેલું જે r છે તેમાંથી આપણને x ની કિંમત મળશે અને બીજું જે r છે તેમાંથી આપણને fx ની કિંમત. ઓકે, તો r એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ થાય? તો બધી જ ઋણ સંખ્યાઓ, ઝીરો અને ધન સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. તો આપણે શું કરીશું? પહેલા આપણે x ઇક્વલ ટુ 0 x ઇક્વલ ટુ 0 માટે આપણને fx ઇક્વલ ટુ f0 ઇક્વલ ટુ 0 પ્લસ 10 ઇક્વલ ટુ 10. બરાબર છે. હવે આપણે ધન સંખ્યા લઈએ. હવે આપણે અહીંયા x ઇક્વલ ટુ 1 લઈશું. આપણને f1 ઇક્વલ ટુ 1 પ્લસ 10 ઇક્વલ ટુ 11 મળશે. x ઇક્વલ ટુ 2 લઈએ તો આપણને 2 ઇક્વલ ટુ 2 પ્લસ 10 ઇક્વલ ટુ 12 મળે. બરાબર છે. તો અહીંયા આપણે x ની કિંમત ક્યાં સુધી લેવાની છે? તો x ની કિંમત આપણને અનંત સુધી લેવાની છે. બરાબર છે. તો આપણે x ની કિંમત અનંત સુધી લઈએ તો આપણને fx ની કિંમત પણ અનંત સુધી મળશે. ક્લિયર છે? હવે આપણે ઋણ સંખ્યાની વાત કરીએ તો અહીંયા આપણે શું કરીશું કે x ઇક્વલ ટુ -1 લઈશું. તો આપણને f -1 ઇક્વલ ટુ -1 પ્લસ 10 ઇક્વલ ટુ 9 મળશે. બરાબર છે. x ઇક્વલ ટુ -2 લઈએ તો આપણને f -2 ઇક્વલ ટુ -2 પ્લસ 10 ઇક્વલ ટુ 8 મળશે. તો આપણે અહીંયા ઋણ કિંમત ક્યાં સુધી લેવાની છે? અનંત સુધી લેવાની છે. બરાબર છે. તો તેથી આપણને fx ની કિંમત પણ અનંત સુધી મળશે. હવે આપણે અહીંયા f નો આલેખ દોરીશું. કીધું છે કે x ઇક્વલ ટુ 0 માટે આપણને f0 10 મળશે. બરાબર છે. એટલે x0 અહીંયા થશે અને f10 આપણને અહીંયા મળશે. પછી શું કીધું કે x ઇક્વલ ટુ 1 માટે આપણને f1 ઇક્વલ ટુ 11 મળશે. તો અહીંયા આવશે f1 અહીંયા આવશે અને f11 અહીંયા આવશે. તે શું છે કે x ઇક્વલ ટુ -1 માટે આપણને f -1 ઇક્વલ ટુ 9 મળશે. તો x ઇક્વલ ટુ -1 આપણને f9 મળશે. તેવી જ રીતે આપણને x ઇક્વલ ટુ -2 માટે f -2 ઇક્વલ ટુ 8 મળે છે. તો -2 8 અહીંયા ચકાવો. પછી -3 માટે 7 આવશે, -4 માટે 6, -5 માટે 5, -6 માટે 4, -7 માટે 3, -8 માટે 2, -9 માટે 1, -10 માટે 0. બરાબર છે. અહીંયા તમે જુઓ, અહીંયા આપણને આલેખ જે છે તે સુરેખામાં આવે છે. તો આવા વિધેયને સુરેખ વિધેય કહેવાય. શું કહેવાય છે? આવા વિધેયને સુરેખ વિધેય કહેવાય. તો જે વિધેયનો આલેખ આપણને સુરેખામાં આવે તે વિધેયને સુરેખ વિધેય કહેવાય છે. અને સુરેખ વિધેયનું સમીકરણ fx ઇક્વલ ટુ mx પ્લસ c થાય. બરાબર છે. જ્યાં m અને c શું છે? અચલ છે. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 18 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 19 જોઈશું કે જો r એક પેપર લો, r ઇક્વલ ટુ ab, જ્યાં ab બિલોંગ્સ ટુ q અને a માઇનસ b બિલોંગ્સ ટુ z થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે. તો બતાવો કે ફર્સ્ટ પ્રત્યેક a બિલોંગ્સ ટુ q માટે a બિલોંગ્સ ટુ r. તો ab બિલોંગ્સ ટુ r હોય તો ba બિલોંગ્સ ટુ r. અને જો ab બિલોંગ્સ ટુ r અને bc બિલોંગ્સ ટુ r હોય તો ac બિલોંગ્સ ટુ r થાય. બરાબર છે. અહીંયા શું કીધું છે? અહીંયા તમે જુઓ, અહીંયા આપણને એમ કીધું છે કે r જે છે તે q થી q પરનો વિધેય છે. બરાબર છે. હવે q એટલે કે સમય સંખ્યાઓનો ગણ. તો જનરલી આપણે વાસ્તવિક સંખ્યાઓના ગણ માટે r નો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અહીંયા r જે છે તે સંબંધ છે. અહીંયા આપણે r ને વાસ્તવિક સંખ્યાનો ગણ તરીકે નથી લેતા. અહીંયા જુઓ, અહીંયા r ના જે સભ્યો છે તે ab ના સ્વરૂપમાં આવવું જોઈએ, એટલે કે ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં આવવું જોઈએ. તો અહીંયા આ જે ab જે છે તે બે શરતોનું પાલન કરતા હોવા જોઈએ. એક તો ab બિલોંગ્સ ટુ q હોવા જોઈએ, એટલે કે આ બંને જે ઘટકો છે તે સમય સંખ્યાના સભ્યો હોવા જોઈએ. અને બીજું કે a માઇનસ b બિલોંગ્સ ટુ z હોવો જોઈએ, એટલે કે
આ બંને સભ્યોનો જે તફાવત છે તે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. હવે અહીંયા આપણે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર અને થર્ડ નંબર આ ત્રણેય નંબર આપણે સાબિત કરવાના છે. તો અહીંયા પહેલા જુઓ, અહીંયા આપણને શું આપ્યું છે, આપણને શું સાબિત કરવાનું છે એ ખાસ ધ્યાન રાખજો. પહેલો નંબર જોઈએ, કીધું છે કે પ્રત્યેક A belongs to Q માટે A belongs to R. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા આપણને એ આપેલું છે કે A belongs to Q છે, અને અહીંયા આપણે સાબિત એ કરવાનું છે કે A belongs to R થાય. બરાબર છે. હવે એક વસ્તુનું ધ્યાનમાં રાખો કે જો A belongs to Q હોય, બરાબર, તો A belongs to પણ Q થશે. અને બીજી કે જો A belongs to Q હોય તો A માઇનસ A હંમેશા 0 થશે. તો એનો મતલબ એમ થાય કે A માઇનસ A પૂર્ણાંક સંખ્યા છે. તો એનો મતલબ એમ થશે કે A માઇનસ A જે છે તે ઝેડનો સભ્ય થશે. તો અહીંયા બંને શરતોનું પાલન થાય છે કે A belongs to Q છે અને A માઇનસ A belongs to Z છે. તો એનો મતલબ એમ થયો કે જો બંને શરતોનું પાલન થતું હોય તો A belongs to R થશે. ઓકે, હવે બીજો નંબર જોઈએ. બીજા નંબરમાં શું લખ્યું છે કે જો AB belongs to R હોય તો BA belongs to R થાય. બરાબર છે. તો આપ્યું શું છે આપણને AB belongs to R આપેલું છે. ઓકે, અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે BA belongs to R થશે. બરાબર છે. અહીંયા જુઓ, અહીંયા આપણને કીધું છે કે AB belongs to R છે. તો એનો મતલબ એમ છે કે આ જે AB જે છે તે બંને શરતોનું પાલન કરતું હશે. કઈ શરતો છે કે AB belongs to Q થશે અને A માઇનસ B belongs to Z થશે. હવે જો AB belongs to Q હોય તો એનો મતલબ એમ થયો કે BA belongs to પણ Q થશે. કહેવાનો મતલબ છે કે જો A અને B એ બંને સમય સંખ્યાના સભ્યો હોય તો B અને A પણ બંને સમય સંખ્યાના સભ્યો થશે. અને બીજી શરત એ છે કે A માઇનસ B belongs to Z છે. તો કહેવાનો મતલબ છે કે જો A માઇનસ B એ પૂર્ણાંક સંખ્યા હોય તો હંમેશા B માઇનસ A પણ પૂર્ણાંક સંખ્યા થશે, એટલે કે B માઇનસ A પણ ઝેડનો સભ્ય હશે. તો અહીંયા જુઓ, અહીંયા બંને શરતોનું પાલન થશે. A belongs to Q છે અને B માઇનસ A belongs to Z છે. તો આ બંને શરતોનું પાલન થતું હોય તો એનો મતલબ એમ થાય કે B A belongs to R થશે. હવે આપણે ત્રીજો નંબર જોઈશું. શું કીધું છે કે જો AB belongs to R હોય અને AC belongs to R તો AC belongs to R થાય. બરાબર. તો આપણને અહીંયા શું કીધું છે કે AB belongs to R છે, EC belongs to R છે. અને અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે AC belongs to R થશે. તો અહીંયા જુઓ, અહીંયા શું કીધું છે કે AB belongs to R છે. તો એનો મતલબ એમ છે કે AB જે છે એ બંને શરતોનું પાલન કરે છે. કઈ શરતો? ફર્સ્ટ કે AB belongs to Q થશે, એટલે કે A અને B બંને સમય સંખ્યાઓના સભ્ય થશે અને A માઇનસ B belongs to Z થશે, એટલે કે A માઇનસ B પૂર્ણાંક થશે. બીજું BC belongs to R છે. તો એનો મતલબ એમ થાય કે B અને C એ સમય સંખ્યાઓ થશે, એટલે કે BC belongs to Q થશે અને B માઇનસ C એ પૂર્ણાંક સંખ્યા થશે, એટલે કે B માઇનસ C belongs to Z થશે. અહીંયા જુઓ, અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે AC belongs to R છે. બરાબર. તો એનો મતલબ છે કે અહીંયા આપણે એ સાબિત કરવું પડશે કે AC belongs to Q થશે, એટલે કે A અને C સમય સંખ્યાના સભ્ય થશે અને A માઇનસ C belongs to Z થશે, એટલે કે A માઇનસ C પૂર્ણાંક થશે. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા આપણને શું કીધું છે કે AB belongs to Q છે અને BC belongs to Q. તો એનો મતલબ એમ થાય કે AC belongs to Q થશે, એટલે કે A અને C સમય સંખ્યાના સભ્ય થશે. તો પહેલી શરત પૂર્ણ થઈ. હવે આપણે અહીંયા એ સાબિત કરવાનું છે કે A માઇનસ C જે છે એ પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા આપણે લખીશું કે A માઇનસ C ઇક્વલ ટુ A માઇનસ B પ્લસ B માઇનસ C, આવી રીતે લખી શકાય. પછી A માઇનસ B પ્લસ B માઇનસ C, આવી રીતે લખી શકાય. હવે A માઇનસ B belongs to Z છે, B માઇનસ C belongs to Z છે, એટલે કે A માઇનસ B પૂર્ણાંક છે, B માઇનસ C પૂર્ણાંક છે. તો આપણને ખબર છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણાંક જ થશે. તો એનો મતલબ છે કે A માઇનસ B પ્લસ B માઇનસ C પૂર્ણાંક થશે, એટલે કે A માઇનસ B પ્લસ B માઇનસ C belongs to Z થશે. તો એનો મતલબ એમ થયો કે A માઇનસ C belongs to Z થશે. તો અહીંયા જુઓ, અહીંયા બંને શરતોનું પાલન થઈ ગયું કે AC belongs to Q છે અને A માઇનસ C belongs to Z છે. તો એનો મતલબ એમ થાય કે AC belongs to R થશે. બરાબર છે. તો અહીંયા આપણે ત્રીજો નંબર પૂર્ણ કરી છે, સાથે સાથે આપણો ઉદાહરણ નંબર 19 એ
હવે આપણે ઉદાહરણ નંબર 20 જોઈશું. શું કીધું છે? f ઇક્વલ ટુ 1 માં 2 3 0 -1 -1 -3 થાય તે રીતે z પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય તો fx શોધો. શું કીધું છે આપણને અહીંયા કે f જે છે તે z પર વ્યાખ્યાયિત વિધેય છે, એટલે કે f જે છે તે z થી z પરનો વિધેય છે. બીજું શું કીધું છે કે f જે છે એ સુરેખ વિધેય છે. અને તમને હમણાં ઉદાહરણ નંબર 18 માં કીધું કે જો વિધેય f સુરેખ હોય તો તેને આપણે fx ઇક્વલ ટુ mx પ્લસ c આવી રીતે લખી શકાય કે જ્યાં m અને c શું છે? અચળ છે. ઓકે, અને અહીંયા આપણે fx શોધવાનું છે. તો અહીંયા શું કીધું છે? અહીંયા આપણને f ઇક્વલ ટુ 1 1 2 3 0 -1 -1 -3 આપેલા છે. બરાબર છે. એનો મતલબ છે કે x ઇક્વલ ટુ 1 માટે આપણને fx ઇક્વલ ટુ 1, x ઇક્વલ ટુ 2 માટે fx ઇક્વલ ટુ 3, x ઇક્વલ ટુ 0 માટે fx ઇક્વલ ટુ -1 અને ઇક્વલ ટુ -1 માટે fx ઇક્વલ ટુ -3. બરાબર છે. હવે જે ત્રીજા નંબરનો શબ્દ છે x ઇક્વલ ટુ 0 માટે fx ઇક્વલ ટુ -1 તેને ધ્યાનમાં લઈએ. અહીંયા આપણે fx mx પ્લસ c શોધવાનું છે. બરાબર છે. હવે x ઇક્વલ ટુ 0 માટે f0 ઇક્વલ ટુ m0 પ્લસ c મળે, પરંતુ f0 કેટલા છે? -1 છે. અહીંયા -1 આવશે. f મલ્ટીપ્લાય 0 0 થશે પ્લસ c, એટલે કે અહીંયા આપણને c ઇક્વલ ટુ -1 મળશે. ઓકે, અહીંયા આપણા માટે fx ઇક્વલ ટુ mx -1 થાય. બરાબર. હજી આપણે m શોધવાનું છે. તો આપણે શું કરીશું કે x ઇક્વલ ટુ 1 માટે fx ઇક્વલ ટુ 1 મળે તેને ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે x ઇક્વલ ટુ 1 લઈશું. બરાબર છે. તો f1 ઇક્વલ ટુ m1 -1 થાય, પરંતુ f1 કેટલા છે આપણા માટે? 1 છે, એટલે કે m મલ્ટીપ્લાય 1 તો m -1 થશે. તેથી m ઇક્વલ ટુ આપણા માટે 2 થઈ જશે. બરાબર છે. તો અહીંયા જો અહીંયા આપણને m ઇક્વલ ટુ 2 અને c ઇક્વલ ટુ -1 મળે. તો આપણે m અને c ની કિંમત fx ઇક્વલ ટુ mx પ્લસ c માં મૂકીશું. બરાબર છે. તો આપણને fx ઇક્વલ ટુ 2x -1 મળશે. તે આપણો આન્સર થશે. હવે આપણે ઉદાહરણ નંબર 21 બીજું છે fx ઇક્વલ ટુ x² પ્લસ 3x બાય x² -5x પ્લસ 4 હોય તો વિધેયનો પ્રદેશ શોધો. અહીંયા આપણે વિધેયનો પ્રદેશ શોધવાનો છે. બરાબર છે. અહીંયા આપણે f કોના પર વ્યાખ્યાયિત છે એવું કશું જ નથી કીધું. બરાબર છે. એટલે આપણે અહીંયા ધારી લઈશું કે ધારો કે f જે છે r થી r પર વ્યાખ્યાયિત વિધેય છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે એમ નથી કીધું કે f જે છે તે q પર વ્યાખ્યાયિત છે, z પર વ્યાખ્યાયિત છે કે r પર વ્યાખ્યાયિત છે. એટલે આપણે ધારેલી છે કે f જે છે તે r પર વ્યાખ્યાયિત વિધેય છે. એટલે આપણે અહીંયા f ફ્રોમ r ટુ r લખેલું છે. બરાબર છે. હવે આપણને એમ કીધું છે કે વિધેયનો પ્રદેશ શોધો. એટલે કે આપણે અહીંયા x ની કિંમત શોધવાની. x ની કિંમત આપણને શેમાંથી મળશે? r માંથી મળશે. તો આપણે અહીંયા x ની કિંમત એવી રીતે શોધવાની છે કે જેથી આપણને fx ની બધી કિંમતો મળે. બરાબર છે. તો fx ની બધી કિંમતો ક્યાં મળશે? કે જ્યારે fx માં છેદમાં શૂન્ય નહીં હોય. આ કે આપણને ખબર છે કે છેદમાં કદી પણ શૂન્ય થશે નહીં. તો પહેલા આપણે શું કરીશું કે છેદમાં શૂન્ય થાય તેવી રીતે આપણે x ની કિંમતો શોધીશું અને પછી તેને આપણે r માંથી માઇનસ કરી દઈશું. તો તે આપણા માટે વિધેયનો પ્રદેશ થઈ જશે. ચાલુ જોઈએ. અહીંયા આપણે લખીશું કે ધારો કે gx ઇક્વલ ટુ x² -5x પ્લસ 4c તથા gx ઇક્વલ ટુ 0 માટે x² -5x પ્લસ 4 ઇક્વલ ટુ 0 થાય. તેથી સ્ક્વેર. હવે અહીંયા આપણે એનું સાદું રૂપ આપીશું. શું થશે? અહીંયા -4x -x પ્લસ 4 ઇક્વલ ટુ 0 થશે. પહેલા બે માંથી x કોમન નીકળશે તો x -4 બચ્યા. બીજા બે માંથી -1 કોમન નીકળશે એટલે x -4 બચ્યા. બંનેમાંથી x -4 કોમન નીકળશે તો x -1 બચ્યા. તેથી x -4 ઇક્વલ ટુ 0 થશે અથવા x -1 ઇક્વલ ટુ 0 થશે. તેથી x ઇક્વલ ટુ 4 અથવા x ઇક્વલ ટુ 1 થશે. તો કહેવાનો મતલબ છે કે x ઇક્વલ ટુ 4 અને x ઇક્વલ ટુ 1 માટે gx ની કિંમત 0 થશે. એટલે કે x² -5x પ્લસ 4 ઇક્વલ ટુ 0 થશે. તો કહેવાનો મતલબ છે કે x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 4 માટે આપણને fx નહીં મળે. બરાબર છે. તો એનો મતલબ એમ થયો કે આપણે r માંથી 1 અને 4 ને બાદ કરીશું. તેથી આપણે અહીંયા લખીશું કે
ઇથેનનો બેઝ R -1/4 થશે. અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, અહીંયા મેં 1/4 લખ્યા છે, નહીં કે 1/4 લખ્યા છે. બરાબર છે. આ આપણે અંતરાલ સ્વરૂપમાં લખ્યું, બરાબર છે, જ્યારે આ આપણે ગણ સ્વરૂપમાં લખ્યું. તો આ બંને વચ્ચે અંતર શું છે? જો તમારે તેની માહિતી મેળવવી હોય તો સ્વાધ્યાય 1.3 માહિતીનો જે વિડીયો છે તેની અંદર મેં તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. ઉપર આઈ લિંક બટન પર જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 21 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પ્રેક્ટિસ સ્વાધ્યાયનું છેલ્લું ઉદાહરણ એટલે કે ઉદાહરણ 22 જોશું. fx -x x <0, fx 1 x 0 હોય અને fx x + 1 x 0 હોય ત્યારે એ વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરો. તો પહેલા એ સમજો કે અહીંયા કહેવા શું માંગ્યું છે. અહીંયા કહેવાનો મતલબ એમ છે કે જો x ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે આપણા માટે fx 1 - x થશે. જો x ની કિંમત 0 હશે તો આપણા માટે fx 1 થશે. અને જો x ની કિંમત 0 કરતા મોટી હોય તો આપણા માટે fx x + 1 થશે. તો અહીંયા આપણે પહેલા શું કરીશું કે x ની અલગ અલગ કિંમતો લઈશું. બરાબર. x આપણે -1 લઈએ. બરાબર છે. એટલે કે x ની કિંમત 0 કરતા નાની છે તો આપણા માટે fx 1 - x થશે. બરાબર છે. આપણે અહીંયા x -1 લીધા છે તેથી આપણા માટે f -1 થશે. 1 -1 એટલે કે 2 થશે. બરાબર. હવે આપણે x -2 લઈશું. તો fx ફરીથી 1 - x થશે આપણા માટે. કે x ની કિંમત 0 કરતા નાની છે તેથી f -2 1 - -2 3 થશે. હવે આપણે x -3 લઈશું. તો x ની કિંમત ફરીથી 0 કરતા નાની છે તેથી આપણા માટે fx 1 - x થશે. તેથી f -3 1 - -3 4 થશે. અહીંયા આપણને x ની કેટલી કિંમતો મળશે? અહીંયા આપણને x ની અનંત કિંમતો મળશે. તો x ની અનંત કિંમતો મળે તો એના માટે આપણને fx પણ અનંત જ મળશે. ઓકે. હવે આપણે શું કહીશું? આપણે x ની કિંમત 0 કરતા મોટી લઈશું. તો ધારો કે આપણે અહીંયા x 1 લઈએ તો આપણા માટે હવે fx x + 1 થશે. ઓકે. તેથી આપણા માટે f1 1 + 1 2 થશે. x 2 લઈશું તો fx આપણા માટે x + 1 થશે કારણ કે x ની કિંમત 0 કરતા મોટી છે. 1 + 2 3 થશે. હવે આપણે x 3 લઈશું તો આપણા માટે fx x + 1 જ થશે કારણ કે x ની કિંમત 0 કરતા મોટી છે. તેથી f3 1 + 3 4 થશે. બરાબર છે. તો અહીંયા આપણને x ની અનંત કિંમતો મળશે અને તેના માટે આપણને fx પણ અનંત મળશે. ઓકે. હવે આપણે આનો આલેખ દોરીશું. હવે આપણે f નો આલેખ દોરીશું. બરાબર છે. તો x 0 માટે આપણને fx 1 મળશે. એટલે અહીંયા હશે. બરાબર છે. પછી x -1 માટે આપણને fx 2 મળે છે. -1 માટે fx 2x એટલે પછી x -2 માટે fx 3 x -3 માટે fx 4 બરાબર છે. પછી x 1 માટે fx 2 x 2 માટે fx 3 x 3 માટે fx 4 મળે છે. બરાબર છે. એક એ બસ. ઓકે. તમે અહીંયા જુઓ આપણને f નો આલેખ કંઈક આવી રીતે મળે છે. બરાબર. અહીંયા આપણે ઉદાહરણ નંબર 22 પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આપણે પ્રત્યેક ઉદાહરણો પણ પૂર્ણ કરીએ છીએ. તો જો આ ઉદાહરણોમાં તમને ખબર પડી હોય તો આ વિડીયોને લાઈક કરો, સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.